આપણે જીસીઆરટી સિરીઝ જે ન્યૂ જીસીઆરટી છે તે શરૂ કરી છે ક્લાસ 8થી. આના પહેલાં આપણે જે ઓલ્ડ જીસીઆરટી હતી તેના ક્લાસ 6th અને ક્લાસ 7th કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ક્લાસ 8માં આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈ લીધું હતું, જેમાં યુરોપિયન જે કંપનીઓ હતી, યુરોપિયન કંપનીઓ તેનું આગમન જોયું હતું. હવે અને જે બે મુખ્ય યુદ્ધો જોયા હતા, કયું તો કે પ્લાસીનું યુદ્ધ જોયું, બક્સરનું યુદ્ધ જોયું. તેના દ્વારા અંગ્રેજોએ ભારત પર કેવી રીતે શાસનની શરૂઆત કરી, સત્તાની શરૂઆત કરી તે જોયું હતું. તેના ઉપરાંત મરાઠા યુદ્ધ તેમજ જે મૈસૂર યુદ્ધ થયા હતા, મરાઠા અને મૈસૂર યુદ્ધ થયા હતા તે જોયા હતા. અને અંગ્રેજ અને ફ્રેન્ચનું યુદ્ધ જોયું હતું. તો આટલી વસ્તુ આપણે જોઈ ચૂક્યા હતા. હવે આપણે બીજા ચેપ્ટરમાં જોવાના છે તે છે 1757થી લઈને 1857 સુધી કેવી રીતે કંપની શાસન જે હતું તે ભારતમાં આગળ વધ્યું, કેવી રીતે તેમને પગ પેસારો કર્યો અને ભારત પર સત્તા જમાવી, તે વસ્તુ આપણે જોવાના છે અંગ્રેજો વિશે. તો સૌપ્રથમ વસ્તુ જોઈએ કે રાજકીય ઉદય. તો પૃષ્ઠભૂમિમાં આપણે વસ્તુ જોઈ હતી કે પ્લાસીનું યુદ્ધ 1757માં થયું. ત્યાર પછી તેમાં મીર જાફરને હટાવી દીધો અને અંગ્રેજોને મીર કાસિમને નવાબ બનાવ્યો. કોને હટાવ્યો? મીર જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવ્યો. પછી એના પછી મીર કાસિમ સાથે પણ ન ફાવ્યું તો તેમાં થયું બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું આપણે જોયું હતું. તો અંગ્રેજો અને તેની સામે 3 સંયુક્ત સેના હતી. પહેલી હતી બંગાળની, જ્યાં મીર કાસિમ હતો. બીજી હતી તે હતી અવધના નવાબ હતા. અને ત્રીજો હતા મુગલ. એ સમયે જે મુગલ રાજા હતા તે કોણ હતા? મુગલ શાસક હતો, તે હતો શાહ આલમ દ્વિતીય. હવે કરમુક્ત વેપારના વિવાદના કારણે બક્સરનું યુદ્ધ થયું હતું. ક્યારે થયું હતું? 1764માં થયું હતું. તેમાં અંગ્રેજોની જીત થઈ. દીવાની સત્તા અંગ્રેજો જે જીતી ગયા તેના પરિણામે શું મુખ્ય પ્રોબ્લેમ આવ્યો? શું વસ્તુ થઈ? તો કે 12 ઓગસ્ટ 1765ના રોજ જે મુગલ બાદશાહ હતા શાહ આલમ બીજા, આપણે જોયું અહીંયા મુગલ શાસક પણ બક્સરના યુદ્ધમાં તેમને ભાગ લીધો હતો. બીજા હતા અવધના નવાબ અને ત્રીજું હતું બંગાળ. તો જે સંધિ થઈ યુદ્ધ પછી, જે પરિણામ આવ્યું તેનું, તે શું આવ્યું? તો મુગલ બાદશાહે બીજાએ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમને બંગાળની દીવાની સત્તા આપી દીધી. એટલે કે દીવાની સત્તા એટલે કે જે પણ મહેસૂલ ઉઘરાવવાનું કામ હતું તે કંપનીને આપી દીધું. હવે આ સંધિની બીજી મુખ્ય શરતો શું હતી? તો અવધના નવાબે શું કર્યું? તો અવધના નવાબે 50 લાખ રૂપિયા આપ્યા. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. કંપનીએ મુગલ બાદશાહને વાર્ષિક 26 લાખની ખંડણી આપવાનું સ્વીકાર્યું. આ ખંડણી કેમ આપવાની હતી? તો આ જે મહેસૂલી અધિકાર મળ્યા કંપનીને, તેના બદલામાં 26 લાખ વાર્ષિક આપવાના હતા. કોને? તો કે મુગલને. કંપની આપશે અને તેના બદલામાં તમામ મહેસૂલને બધું ઉઘરાવવાની સત્તા મળશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અંગ્રેજોને. તેના પરિણામે ભારતમાં વિધિવત રીતે રાજકીય સત્તાની શરૂઆત થઈ. કોની? અંગ્રેજની અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. જે આવી હતી શેના માટે? તો આવી હતી વેપાર કરવા માટે. પરંતુ તેમણે રાજકીય પગપેસારોની શરૂઆત કરી. શેનાથી? તો કે બક્સરના યુદ્ધ પછી જે મહેસૂલી અધિકારો મળ્યા તેનાથી. કયા કયા ક્ષેત્રમાં મળ્યા હતા? તો મહેસૂલી અધિકારો તેમને મળ્યા હતા તે માત્ર બંગાળ નહીં, પરંતુ બંગાળ, બિહાર અને ઓડિશા, આ 3 જગ્યાએ તેમને મહેસૂલી અધિકારો મળી ચૂક્યા હતા માત્ર 26 લાખ રૂપિયાની ખંડણીના બદલામાં. હવે આગળ જોઈએ જમીન મહેસૂલ પદ્ધતિ જે અંગ્રેજોએ લાગુ કરી હતી. જમીન મહેસૂલી એટલે કે દીવાની સત્તા મળી ગઈ, મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. હવે એ સમયે ભારતમાં તો જે મુગલ શાસકોની હતી અને એના સિવાય પણ જે બનાવેલી હતી જે લોકલ લોકોની, તે મહેસૂલી પદ્ધતિ ચાલતી હતી. અંગ્રેજોને તો વધારે લેવાનું હતું, ફાયદો જોવાનો હતો પોતાનો. તો એ લોકોએ
પોતાના રીતે જમીન મહેસૂલ પદ્ધતિ લાગુ કરી. તો પહેલી છે, ટોટલ 3 પદ્ધતિ જોવાના છે આપણે. પહેલી છે કાયમી જમાબંધી. કાયમી જમાબંધી શું હતી? તો પહેલાં આ જોયા વગર પહેલાં એક વસ્તુ આ જે સિસ્ટમ હતી તે સિસ્ટમને સમજી લઈએ. તો સિસ્ટમ શું હતી અહીંયા આગળ આપણે સમજીએ. તો કાયમી જમાબંધી એટલે કે જમીન કોઈની પણ હોય, તેના સાથે કોઈ મતલબ નથી. અંગ્રેજો જે બોલી લગાવવામાં આવતી હતી શેની? તો કે વિસ્તારની જમીનની. વિસ્તારમાં જે પણ જમીનો છે તેની બોલી લગાવવામાં આવતી હતી. જે સૌથી વધારે બોલી લગાવશે તેને એ વિસ્તારના મહેસૂલ માટેની જમીનદાર તરીકે નિમણૂક કરવામાં આવતી હતી. તેને જમીનદાર બનાવવામાં આવતો હતો. હવે આ જમીનદારી લેવા માટે લોકો વધારેથી વધારે બોલી લગાવે. હવે સિસ્ટમ કેવી હતી કે આ જે જમીનદાર છે, જેને જમીનદારી આપવામાં આવી સૌથી વધારે બોલીમાં, હવે એક્ઝામ્પલ સાથે સમજીએ. બરાબર? તો ગુજરાત છે. બરાબર? રાજ્યને એક નાનો પ્રદેશ સમજી લો ગુજરાત. તો ગુજરાત છે. ગુજરાત માટે કોઈ એક્સ ભાઈએ બોલી લગાવી. કેટલાની? સૌથી વધારે લગાવી. તો એ ભાઈએ લગાવી 10 લાખની કે ભાઈ હું 10 લાખ જમીન મહેસૂલ આમાંથી આપીશ. તો આ જે 10 લાખ જમીન મહેસૂલ છે ને, ચલો થોડું આસાન કરી દઈએ કે ભાઈ 9 લાખ. બરાબર? કે 9 લાખ હું જમીનમાંથી કાઢીશ. ટોટલ 10 લાખ જમીનમાંથી કાઢીશ અને 9 લાખ આપીશ. કેવી રીતની સિસ્ટમ હતી? તો જે 10 લાખ લેશે જમીન મહેસૂલ ઉઘરાવશે કોણ? જમીનદાર. એમાંથી 9 ભાગ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જતા રહેશે. કોને જશે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. અને બીજો એક ભાગ વધ્યો તે જમીનદાર પોતાની પાસે રાખશે. જમીનદાર પોતે રાખશે. શેના પેટે? તો કે તેને જે મજૂરી કરી, મહેનત કરી મહેસૂલ ઉઘરાવવાની, તેના પૈસે જમીનદાર પોતે રાખશે. હવે એના હિસાબે શું થતું હતું કે બોલી વધારે લાગતી. ગુજરાતમાંથી 10 લાખની ઇન્કમ થઈ જ નથી શકતી જમીનમાંથી. બરાબર? ખેડૂતો એટલું પકવી જ નથી શકતા. એટલું જે પકવે છે તેમાંથી વેચીને કમાઈ જ નથી શકતા. તો પણ તમારે 10 લાખ તો આપવાના જ છે. તેના હિસાબે શું થતું હતું કે વધારે બોલી લગાવવાના ચક્કરમાં જમીનદારો હતા તે ખેડૂતોનું શોષણ કરતા હતા. ખેડૂતો પાસેથી પાક સારો થાય, ના થાય, દુકાળ પડે, અતિવૃષ્ટિ થાય, કંઈ પણ થાય, પાક બગડી જાય, પણ ખેડૂતો પાસેથી તે મહેસૂલ ઉઘરાવતા હતા. મહેસૂલ ઉઘરાવીને તે કંપનીને આપતા હતા. હવે જો કોઈ જમીનદાર એ મહેસૂલ ન આપે, એમાં ફેલ થાય, તો કંપની જે હતી તે જમીનદાર પર દબાવ લાવતી હતી કે પછી જમીનદારનું શોષણ કરતી હતી અને તેની જમીનદારી નાબૂદ કરી દેવામાં આવતી હતી. તો આ પ્રકારની સિસ્ટમ જે હતી તેને કાયમી જમાબંધી કહેવામાં આવતી. કાયમી જમાબંધી એટલા માટે કે આ વસ્તુ એવું નહીં કે આ વર્ષ માટે છે, 2 વર્ષ માટે છે, આ કાયમ માટે લાગુ પડી ગઈ હતી. એટલે કે જ્યાં સુધી કોઈ બીજી સિસ્ટમ નહીં આવે, કોઈ અલગ નહીં થાય, કોઈ સુધારા નહીં થાય, ત્યાં સુધી આ જ લાગુ રહેશે. એટલા માટે તેને કાયમી જમાબંધી કહેવામાં આવતી હતી. બરાબર? આ સિસ્ટમને હવે અહીંયાથી સમજીએ. આ જે સિસ્ટમ હતી તેને ફાર્મિંગ વ્યવસ્થા કહેવામાં આવતી હતી. અને આ જે જમીનદાર હતો તેને ફાર્મર તરીકે ઓળખવામાં આવતો હતો. શું કહેવામાં આવતો હતો? ફાર્મર કહેવામાં આવતો હતો. કોણે? તો કે વોરન હેસ્ટિંગ્સે જમીન મહેસૂલ ઉઘરાવવાના હક આપ્યા. કોને આપ્યા? તો કે ઇજારાદારોને, એટલે કે ફાર્મરને અથવા તો જમીનદારને આપ્યા. તે ખેડૂત માટે શોષણ કરતા હતી. કાયમી જમાબંધી એટલે કે પરમનન્ટ સેટલમેન્ટ અમલ થયો હતો 1793માં. આ વસ્તુ યાદ રાખજો. રેડથી જેટલી પણ ટીક કરું છું ને એ વસ્તુ યાદ રાખવાની. વોરન હેસ્ટિંગ્સ 1773માં કોણે લાગુ કરી હતી? લોર્ડ કોર્નવાલિસે લાગુ કરી હતી. તમને જોડકા પૂછે છે કે રૈયતવારી છે, રૈયતવારી, પછી કાયમી જમાબંધી, મહાલવારી, અને સામે આપેલા હશે કોર્નવાલિસ, મુનરો, વોરન હેસ્ટિંગ્સ, એવા 4 થી 5 ગવર્નરના નામ આપ્યા હશે, અંગ્રેજોના નામ આપ્યા હશે.
અને કઈ પદ્ધતિ કોણે લાગુ કરી તે તમારે જોડવાનું પૂછાય છે. અને આ ક્વેશ્ચન ઘણી વખત રિપીટ પણ થઈ ચૂક્યો છે અલગ અલગ એક્ઝામ્સમાં. તો લાગુ કરી હતી લોર્ડ કોર્નવોલિસે. જમીનદારને જમીનના હક અપાયા એટલે એ સરકારનો એક એજન્ટ બની ગયો. જે જમીનદારને જમીનના હક આપ્યા કે ભાઈ તારે આ જમીન પરથી જમીન મહેસૂલ જે છે ઉઘરાવવાનું છે, બરાબર, ભેગું કરવાનું છે, તો એ શું થઈ ગયો? એ થઈ ગયો સરકારનો એક એજન્ટ. હવે હિસ્સો કેવી રીતે થતો હતો? તો 9 ભાગ જે હતા તે સરકારને મળતા હતા. જે રીતે આપણે સમજાવ્યું કે 10 લાખ છે એમાંથી 9 લાખ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જશે, સરકારને જશે. અને જે 1 લાખ વધ્યું તે જમીનદાર પોતે રાખશે. અને જે 10મો ભાગ હતો તે જમીનદાર પોતે મહેનતાણા તરીકે રાખી શકતો હતો. તેનાથી શું થયું? તો જમીનદારો હતા તે ધનિક થઈ ગયા, બરાબર. 1 ભાગ હતો તે પોતે રાખી શકતો હતો, તો તે પોતાનો ભાગ વધારવા માટે પણ શું કરશે? તો કે ખેડૂતો પાસેથી વધુને વધુ મહેસૂલ ભેગું કરશે. તેનાથી શું થશે? ખેડૂતો માટે કોણ દુશ્મન બનશે? તો જમીનદાર, જે ફાર્મર છે, ઇજારાદાર છે તે, બરાબર. કારણ કે ખેડૂત પાસેથી જબરજસ્તી કોણ લે છે? તો લે છે જમીનદાર લે છે. જમીનદાર કોને આપે છે? તો તે આપે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. અને પોતાનો પણ પ્રોફિટ એમાં વધારે છે. તો જે જમીનદારો હતા તે ધનિક થયા, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે અમીર થઈ, આર્થિક રીતે સદ્ધર થઈ ગઈ. કંગાળ કોણ થયું? તો કંગાળ થઈ ગયા ખેડૂતો. અને અન્ન ભંડારણ ગણાતું જે બંગાળ હતું એ કંગાળ થઈ ગયું. કયા કયા પ્રદેશમાં? તો બંગાળ, બિહાર અને ઓડિશા. આ 3 પ્રદેશો પર કાયમી જમાબંધી મુખ્ય સૌપ્રથમ લાગુ થઈ હતી. હવે જોઈએ આના પછીની પદ્ધતિ. તે કઈ છે? તો તે છે રૈયતવારી અને મહાલવારી. તો સૌપ્રથમ રૈયતવારી જોઈએ. રૈયતવારી એ પદ્ધતિનો જે અમલ હતો તે ક્યારે થયો હતો? તો ઈસવીસન 1820માં થયો હતો. આનો ક્યારે થયો હતો? 1793માં. આનો થયો હતો 1820માં. કયા પ્રાંતમાં થયો હતો એ પણ યાદ રાખવાનું છે. એ પણ ઘણી મહત્ત્વની વસ્તુ છે. પહેલી વસ્તુ આ યાદ રાખવાની છે. બીજું છે, ઉભા રહો, આ ફર્સ્ટ ક્યારે થયો હતો અને બીજું કઈ જગ્યાએ થયો હતો? તો મુંબઈ અને મદ્રાસમાં થયો હતો રૈયતવારીનો અમલ. કોને કર્યો હતો? તેના પ્રણેતા કોણ હતા? તો તે હતો થોમસ મુનરો. મદ્રાસ પ્રાંતનો એ સમયનો તત્કાલીન ગવર્નર હતો થોમસ મુનરો. તેના દ્વારા રૈયતવારી પ્રથા લાગુ કરવામાં આવી હતી. રૈયતમાં શું હતું? આ પ્રથામાં શું હતું કે જે જમીન ખેડે છે, એટલે કે જે ખેડે તે માલિક. ખેડૂત જે છે, બરાબર, જે જમીનને ખેડે છે તે જમીનનો માલિક હતો, બરાબર. અને તે જાતે જ કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું આપશે? તો કે મહેસૂલ આપશે. તો આમાં એક વસ્તુ સારી થઈ કઈ? કે જે વચેટિયો હતો જેને આપણે ઇજારાદાર કે પછી ફાર્મર કે પછી જમીનદાર તરીકે ઓળખતા હતા, જે જમીન ભેગું કરતો હતો તેની બાદબાકી થઈ ગઈ. ડાયરેક્ટ મહેસૂલ કોને જતું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જતું હતું, જેને પકવ્યું તેના પાસેથી. પરંતુ આમાં પણ ખેડૂતને કંઈ બહુ વધારે ફાયદો નહોતો થયો. કેમ? તો વિશેષતા પહેલાં જોઈ લઈએ કે ખેડૂત એટલે કે રૈયત, રૈયત કહેતા હતા ખેડૂતને. તો જે રૈયત હતો, ખેડૂત હતો, તે જ પોતે જમીનનો માલિક બનાવવામાં આવ્યો, તેને જ જમીનનો માલિક ગણ્યો. અને તે જ ડાયરેક્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મહેસૂલ આપતો હતો. અહીંયા પ્રોબ્લેમ એ હતો કે જમીન મહેસૂલ જે હતું ને તે ઘણું વધારે હતું. પાક નિષ્ફળ જાય કે કંઈ પણ થાય તો પણ જમીન મહેસૂલ જે હતું તે તેટલું જ ભરવું પડતું હતું. અને બીજી વસ્તુ એ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, સરકાર ગમે ત્યારે મન ફાવે ત્યારે મહેસૂલ વધારી શકતી હતી. તો આ મુખ્ય સમસ્યા હતી રૈયતવારી પ્રથાની. હવે જોઈએ મહાલવારી પ્રથા. મહાલવારી પ્રથા જે લાગુ પડી હતી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં.
ક્યારે લાગુ પડી હતી? તો યાદ રાખવાની મુખ્ય વસ્તુ તો 1822માં લાગુ પડી હતી. ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં લાગુ પડી હતી અને બીજું મધ્ય ભારતમાં લાગુ પડી હતી. એના પ્રણેતા કોણ હતા? તો તે હતો હોલ્ટ મેકેન્ઝી. એકમ તેને મહાલ તરીકે ઓળખવામાં આવતું હતું અને મહાલ એટલે કે અહીંયા લખેલું જ છે, મહાલ એટલે ગ્રામ અથવા તો તે ગ્રામનો સમૂહ. બરાબર, કોઈ એક ગામ છે, બરાબર, આ એક ગામ છે, એની અંદર 7 પરિવારો કે 7 ખેતરો આવેલા છે, 7 ખેતરો. તો એ ગામનો જે પણ મુખી હશે એક મુખિયા નક્કી કરવામાં આવતો હતો અને તે 7 પાસેથી મહેસૂલ ભેગું કરશે મુખિયા અને કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જમા કરાવશે. આ સિસ્ટમ લાગુ પડી હતી. અત્યારના સમયનું જોઈએ તો અત્યારે ગામ હોય છે, હવે જેમ કે તેમાં 1000 પરિવાર રહે છે, બરાબર, એટલે કે 1000 ખેતરો છે, 1000 લોકો ખેતી કરતા પરિવારો રહે છે, બરાબર. આજે 1000 લોકો પાસેથી ગામનો અત્યારે કોણ હોય છે? તો સરપંચ હોય છે, મુખિયા. તો આ સરપંચ તેના પાસેથી ભેગું કરશે અને એ સરપંચ ભેગા થઈને જે ગવર્મેન્ટ છે, સરકાર છે, તેને મહેસૂલ આપી દેશે. આ સિસ્ટમ તે હતી મહાલવાડી સિસ્ટમ, એટલે કે મહાલવાડી પ્રથા, મહાલવાડી વ્યવસ્થા. કયા પાર્ટમાં હતી? તો તે હતી ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં અને મધ્ય ભારતમાં. ક્યારે? 1822માં અને હોલ્ટ મેકેન્ઝી દ્વારા તેને લાગુ કરવામાં આવી હતી. જવાબદારી કેવી હતી? તો કે મહેસૂલ ઉઘરાવવાની. કોની? ગામના મુખીની જવાબદારી હતી. મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને અપાય અને તે ભેગું કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપતા હતા. હવે એક રિવિઝન કરી લઈએ 3 જે સિસ્ટમ છે તેનું. તો સૌ પ્રથમ આપણે જોઈ તે હતી કાયમી જમાબંધી. બરાબર, કાયમી જમાબંધી એટલે કે પરમનન્ટ સેટલમેન્ટ. કોણે લાગુ કરી હતી? એના પ્રણેતા કોણ હતા? તો તે હતો કોર્નવાલિસ. બરાબર, ક્યારે? તો 1793માં. બરાબર, અને મુખ્ય જે પ્રદેશો હતા તે હતો પૂર્વ ભારત એટલે કે બંગાળ છે, બિહાર છે અને ઓડિશા છે. આ બધા પૂર્વના જે ભાગો છે તે હતા. બીજી જે પ્રથા આવી તે આવી રયતવાડી. આમાં જમીનદાર, એક મિનિટ બીજી પેનથી લખીએ, જમીનદાર રાખવામાં આવતો હતો અથવા તો ઇજારાદાર રાખવામાં આવતો હતો જે કહે, અને તે રેશિયો કેવો હતો? 9:1 એટલે કે 9:1. 9 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જતો હતો ભાગ અને એક ભાગ ઇજારાદાર પોતે રાખતો હતો. બીજી પ્રથા છે તે હતી રયતવાડી પ્રથા. કોણે લાગુ કરી હતી? તો તે લાગુ કરી હતી, કોણ હતું? થોમસ મુનરો. અને તે કોણ હતો? તો મદ્રાસનો ગવર્નર હતો. બરાબર, કોર્નવાલિસ એ પણ ગવર્નર હતો. થોમસ, આખું નામ લખીએ, મુનરો, મદ્રાસનો ગવર્નર. બરાબર, ક્યારે આવી? 1820માં લાગુ થઈ. કયા પ્રદેશમાં લાગુ થઈ? તો મુંબઈ, મદ્રાસ, આ બધા પ્રાંતમાં લાગુ થઈ હતી. દક્ષિણ અને જે પશ્ચિમ ભાગ હતો થોડો ઘણો તેમાં. ત્રીજી આવી તે મહાલવાડી પ્રથા. ત્રીજી છે મહાલવાડી પ્રથા. કોણે લાગુ કરી હતી? તો તે કરી હતી હોલ્ટ મેકેન્ઝીએ લાગુ કરી હતી. ક્યારે? 1822માં. કયા પ્રાંતમાં? તો ઉત્તર અને પશ્ચિમ ભારતના પ્રાંતોમાં ઉપરાંત મધ્ય ભારતમાં પણ લાગુ થઈ હતી. આટલી વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે. સિસ્ટમ કેવી હતી તે સમજાવી દીધી છે, કયામાં કેવા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
કાયમી જમાબંધીમાં જમીનદાર ઇજારાદાર રાખવામાં આવતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તે ભેગું કરીને આપતો હતો અને તેના માટે ઇજારાદાર બનવા માટે બોલી લગાવવામાં આવતી હતી. જે સૌથી વધારે બોલી લગાવતો હતો મહેસૂલની, તેને ઇજારો સોંપવામાં આવતો હતો. ઇજારામાં કેવા 2 પાર્ટ પાડવામાં આવતા હતા? તો જે 9 પાર્ટ હતા 10માંથી 9 પાર્ટ એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જતું હતું મહેસૂલ, અને 1 પાર્ટ હતો તે ઇજારાદાર અથવા તો જમીનદાર પોતે રાખતો હતો. બીજું, રૈયતવારી પ્રથા. રૈયતવારીમાં જે ખેડૂત હતો, જે જમીન ખેડતો હતો, તેને જ તેનો માલિક ગણવામાં આવતો હતો. તેનો મુખ્ય કરતા ધરતા માનવામાં આવતો હતો જમીનનો. કોણે લાગુ કરી હતી? થોમસ મુનરોએ લાગુ કરી હતી. અને જે ખેડૂત પોતે હતો, જે રૈયત હતો, તે જાતે જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જમા કરાવતો હતો. કોણ? રૈયત એટલે કે ખેડૂત પોતે જાતે તે કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મહેસૂલ જમા કરાવતો હતો. મહાલવાડી. તો મહાલનો મતલબ શું થાય છે? તો કે ગ્રામ અથવા તો ગ્રામનો એકમ, બરાબર, ગ્રામ સમૂહ. મહાલનો મતલબ જ આ થાય છે. તો આમાં શું હતું? તો કે જે ગ્રામ છે કે પછી ગ્રામના જે સમૂહ છે, બરાબર, 7 થી 8 લોકો, 15 લોકો, 50 લોકો, જે પણ સમૂહ છે, એક મહાલ છે. તે લોકો ભેગા થઈને ગામનો એક મુખિયા હશે, તે મુખિયા તમામ લોકો પાસેથી મહેસૂલ ભેગું કરીને કોને આપતો હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપતો હતો. આ પ્રથા હતી મહાલવાડી પ્રથા, બરાબર. તો આપણી જમીન મહેસૂલની 3 પદ્ધતિઓ પૂરી થઈ. જમીન મહેસૂલ પદ્ધતિઓ અંગ્રેજોના સમયની શીખી ગયા, તે સમજી લીધી. હવે આગળ જોઈએ કે ખેતીનું વેપારીકરણ કેવી રીતે થયું. હવે ખેતીનું વેપારીકરણ કેમ કર્યું? તો તેની પાછળનો ઉદ્દેશ્ય હતો કે જે વેપારિક ખેતીથી જે પણ માલ ઊભો થતો હતો, એટલે કે જે રોકડિયા પાકો ગણાય, રોકડિયા પાકો કહેવાય, તે પાકો જે હતા તેની યુરોપના બજારોમાં, યુરોપમાં માંગ વધારે હતી અને તેના કારણે તે લોકો વેપાર માટે ભારત આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? ભારતમાં આવ્યા હતા વેપાર માટે. એ મુખ્ય વસ્તુ હતી. તેના માટે તે લોકોએ ખેતીનું વેપારીકરણની શરૂઆત કરી. કેવી રીતે કરી તે વસ્તુ જોઈએ. તો તેનો ઉદ્દેશ્ય હતો કે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો હતા તેના માટે કાચો માલ તૈયાર કરવાનો. એ સમયે એટલે કે 17મી 18મી સદીમાં મુખ્યત્વે યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં ઉદ્યોગીકરણની શરૂઆત થઈ હતી. ઉદ્યોગો વધવા લાગ્યા અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. હવે આજે ઉદ્યોગો વધ્યા અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, તેના માટે તેમને કાચા માલની જરૂર હતી, એટલે કે રો મટીરિયલની જરૂર હતી. તે કાચો માલ તો એ લોકો પાસે તો હતો જ નહીં યુરોપમાં. તે ક્યાંથી મળતો હતો? તો તે તૈયાર થતો હતો ભારતમાં. હવે ભારતમાંથી સસ્તા દરે આ જે કાચો માલ હતો તે ઇંગ્લેન્ડ મોકલતા હતા અને યુરોપના અલગ અલગ દેશોમાં તે માલ જતો હતો, બરાબર. એ તમામ વસ્તુના કારણે તેમને ખેતીના વેપારીકરણની શરૂઆત કરી અને તેમને જે માલની જરૂર હતી તેમની જબરજસ્તી ખેતી કરાવી. તે પાકો કયા કયા હતા તે જોઈએ. તો સૌથી પહેલું છે તે છે કાચું રેશમ. તો અત્યારે એટલે કે 17મી 18મી સદી પહેલાં, આના પહેલાં જ્યારે કંપનીનું શાસન ભારતમાં વધ્યું ન હતું, એના પહેલાંની વસ્તુ હતી કે સ્પેન અને ઇટલી પર નિર્ભર હતું. કોણ? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ હતું તે સ્પેન અને ઇટલીથી જતું હતું, એના પર નિર્ભર હતું. આ નિર્ભરતાને ઘટાડવા માટે તેમણે બંગાળના રેશમ પર કબજો કર્યો. એટલે કે બંગાળનું જે રેશમ હતું, રેશમની ખેતી થતી હતી બંગાળ અને જે પૂર્વના ભાગોમાં, તેના પર તેમણે વર્ચસ્વ જમાવવાનો નિર્ણય કર્યો. પછી બીજી વસ્તુ હતી તે હતી ગળી, એટલે કે ઇન્ડિગો. તે આપણને ખબર છે કે રંગકામ માટે, અલગ અલગ વસ્તુને રંગવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને મુખ્યત્વે એ સમયે ગળીનો ઉપયોગ કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો. અને ઇંગ્લેન્ડમાં કાપડ ઉદ્યોગનો સૌથી વધારે વિકાસ થયો હતો, બરાબર. માન્ચેસ્ટર સિટી છે તે કાપડ માટે સૌથી વધારે પ્રખ્યાત હતું એ સમયે. તો કાપડ ઉદ્યોગનો સૌથી વધારે વિકાસ થયો હતો ઇંગ્લેન્ડમાં, અને તે કાપડ રંગવા માટે ગળીનો ઉપયોગ થતો હતો.
હવે 1719 પહેલાં, ક્યારે? 1719 પહેલાં યુરોપ અને ઇંગ્લેન્ડથી માંડીને જે આખો યુરોપનો પ્રદેશ હતો ત્યાં આગળ ગળી જે હતી તે ક્યાંથી આવતી હતી? તો તે કેરેબિયન દેશોમાંથી આવતી હતી. કેરેબિયન દેશો પાસેથી તે લોકો આયાત કરતા હતા ગળીનું. ભારતની ગળીની મુખ્ય વિશેષતા એ હતી કે ભારતની ગળીનો રંગ હતો તે વધારે ચમકતો હતો બીજી કોઈ પણ ગળી કરતાં. એટલે કે ભારતની ગળી વડે જો કપડાને રંગવામાં આવ્યા હોય તો તે કપડાં વધારે ચમકીલા બનતા હતા, એટલે કે વધારે ચમકીલા રહેતા હતા. તેના કારણે અંગ્રેજોએ જબરજસ્તીથી ખેડૂતો પાસેથી ગળીનું ઉત્પાદન કરાવવાની શરૂઆત કરી. એમાં પણ મુખ્ય 2 રીતો છે મારા ખ્યાલ, એ આપણે આગળ જોઈશું. એક છે નીજ અને બીજી રૈયતી. રૈયત એ પ્રથા જે છે રૈયતી. આ 2 શું છે, કેમ અલગ પડે છે તે આપણે આગળ જોઈએ. હવે ગળી જે છે તે ગરમ પ્રદેશમાં તૈયાર થતો માલ છે. કેવા? તો કે ગરમ આબોહવાવાળા પ્રદેશમાં. યુરોપમાં તો ગરમ આબોહવા છે નહીં, એટલે ત્યાં આગળ આનું ઉત્પાદન શક્ય નથી. આગળનો બીજો હતું તે હતું કપાસ. પૂર્વમાં ગળીનું ઉત્પાદન સૌથી વધારે થતું હતું, સારું એવા પ્રમાણમાં થતું હતું. અને પશ્ચિમ ભારતમાં મુખ્ય ઉત્પાદન થતું હતું કપાસનું, જ્યાં કાળી જમીન આવેલી છે ત્યાં આગળ. તો પશ્ચિમ ભારતનો મુખ્ય પાક હતો કપાસ. આ કપાસને નીચા ભાવે ખરીદીને ખેડૂતોને પાયમાલ કરી દીધા. તે લોકોને પહેલાં ખેતી કરવા માટે શું આપવામાં આવતું હતું? તો લોન આપવામાં આવતી હતી. લોન આપ્યા પછી તે લોકો દેવાદાર બની ગયા ખેડૂતો. હવે દેવાદાર બન્યા એના પછી જે પાક થશે તે પાકને નીચા ભાવે ખરીદી લેતા હતા. નીચા ભાવે તેની ખરીદ કરવામાં આવતી હતી. તેના કારણે શું થયું? તો તે નીચા ભાવના ખરીદીને કારણે ખેડૂતો એક લૂપમાં ફસાઈ ગયા. હવે તેમને ફરીવાર કોઈ પકવવું હશે કોઈ પણ વસ્તુનું ખેતી કરવી હશે તો તેના માટે ફરીથી તેમને શું કરવું પડશે? તો લોન લેવી પડશે, તો જ તે લોકો આગળ કરી શકશે. હવે લોન લેવા માટે કોની પાસે જશે? તો કંપની પાસે જશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે કે કોના પાસે? વેપારી પાસે. આ લોકો શું હતા? મળેલા હતા, બરાબર? બંને લોકો મળેલા હતા. લોન લેવા જશે એટલે શું કહેશે? તો ભાઈ તારે ખેતી શાની કરવાની? તો ભાઈ કપાસની, કાં તો પછી ગળીની. આ જ પાકોની ખેતી કરવાની હતી એવું કહેશે. પહેલાં કેવું હતું કે તે લોકો અનાજ છે, દાળ છે, પછી કઠોળ છે. દાળ મતલબ કઠોળ, અનાજ છે, કઠોળ છે, તેવા પાકની ખેતી કરી લેતા હતા. તેનાથી 2 વસ્તુ થતી હતી કે પોતાનો જે પરિવાર છે તે ભૂખ્યો નહોતો મળતો. તે પરિવારનું ભરણ પોષણ આ પાકથી કરી શકતા હતા. શાકભાજી ઉગાડી લેતા હતા. આ બધી વસ્તુઓ ઉગાડીને પોતાનું ભરણ પોષણ કરી લેતા હતા. અને બીજું વધતું હતું તેને વેચી દેતા હતા. તો આ એક સિસ્ટમ તે લોકોની શરૂ હતી. પરંતુ આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને જબરદસ્તીથી તેમને રોકડિયા પાકો, વેપારી પાકોને ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા. અન્ય બીજા પણ પાકો હતા જેમાં અફીણ છે, શેરડી છે, ચા છે, મરી છે, ગરમ મસાલા છે. આ તમામ વસ્તુઓ પર પણ આ જ રીતે જબરદસ્તીથી તેનું વેપારીકરણ કરવામાં આવ્યું. તેનું પરિણામ શું થયું? તો તેનું પરિણામ એ થયું કે જે ખેડૂતો હતા તે દેવાદાર બન્યા. ખેડૂતો દેવાદાર બની ગયા અને જમીન વિહોણા ખેત મજૂરોને પરિવર્તિત થઈ ગયા. હવે જે ખેડૂતો દેવું લઈને આ વસ્તુ કરી, બરાબર, તે દેવું ન ભરી શકે, દેવું જે લોન કરી તે ન ભરી શક્યા, તો તેનાથી તેમની જમીન હતી તે હડપી લેતા હતા, તેના પર કબજો કરી લેતા હતા. ખેડૂત પાસેથી જમીન જતી રહેતી હતી. પછી એ જ ખેડૂત પોતાની જે જમીન હતી તેના પર ખેતી કરતો હતો. એ હવે જમીન તેને લઈ લીધી અને તે જ જમીન પર તે ખેત મજૂર બની ગયો. તો આ પદ્ધતિ લાગુ થઈ હતી. આગળ જોઈએ ગળી પ્રથાઓ, જે આપણે નીજ અને રૈયત જોઈ હતી તે. તો તેમાં શું ડિફરન્સ શું છે? તો નીજ પ્રથા જે હતી તે ઉત્પાદકો જે હતા તે પોતે જ હળ, બળદ વગેરે વસ્તુ વાપરીને શું કરતા હતા? ખેતી કરતા હતા ગળીની. અને આ ગળીને પછી તૈયાર થઈ ગયા પછી તે કારખાનામાં મોકલતા હતા. કારખાનામાં
મોકલતા હતા. જ્યારે જે રૈયતી પ્રથા હતી તેમાં ખેડૂત પોતાની જમીન પર વાવેતર કરીને બાંધ્યાના ભાવે કારખાનાદારને વેચે છે. એમાં ખેડૂતને શું થાય તો કે લોન એટલે કે દાદાને અપાતી હતી પાક તૈયાર કરવા માટે. બરાબર, એટલે કે સૌપ્રથમ લોન આપવામાં આવશે ખેડૂતને. શેના માટે? પૈસા આપવામાં આવશે, લોન આપવામાં આવશે. શેના માટે? તો કે ગળીની ખેતી કરવા માટે, ગળીના પાક માટે. એ વાવેતર ને એ બધી વસ્તુ કરશે, એના માટે લોન આપી. બરાબર, તે વસ્તુ પછી જે ગળી પાકી ગઈ એ કોણ ખરીદશે? તો કે કારખાનાવાળા ખરીદશે. લોન કોને આપી હતી? લોન કોને આપી? તો કારખાનાએ જ આપી. પાક ખરીદી લીધો કોઈ પણ ભાવે, સૌથી નીચા ભાવે, બાંધ્યાના ભાવે તે લોકોએ પાકને ખરીદી લીધો. બરાબર, તેના કારણે શું થયું? તો જે ખેડૂત હતો તે એક ચક્રમાં ફસાઈ ગયો. કારણ કે લોન લીધી, હવે એ લોન તેને ભરવી પડશે. તેના માટે તેને શું કર્યું? તો ગળીની ખેતી કરી. ગળીની ખેતીનો ભાવ પણ કોણે નક્કી કર્યો? તો કારખાનાએ જ નક્કી કર્યો. એ ભાવ તેને આપ્યો અને આ રીતે એક લૂપ બાંધી દેવામાં આવ્યું. એ પ્રથા હતી રૈયત પ્રથા. હવે મુખ્યત્વે રૈયતી પ્રથાથી જ ખેતી કરવામાં આવતી હતી. કારણ કે આમાં શું હતું? તો કારખાનાના માલિકને એટલે કે જે ઉત્પાદક છે તેને પોતાને બળદ છે, હળ છે, એ બધી વસ્તુઓ વાપરીને તેને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેતી કરવી પડતી હતી. તેમાં તેનું રિસ્ક વધારે હતું. બરાબર, પાક ફેલ થાય, એ ઘણી બધી વસ્તુઓ થઈ શકતી હતી અહીંયા. પરંતુ આમાં એ વસ્તુ ન હતી. આમાં આ તમામ વસ્તુઓ જે રિસ્ક હતું તે કોના પર હતું? તે ખેડૂત પર હતું. હવે અત્યારના ભાવમાં આપણે અત્યારના સિસ્ટમમાં સમજીએ તો અત્યારે સરકાર જે છે એક ટેકાનો ભાવ આપે છે. બરાબર છે, ટેકાનો ભાવ આપે છે. હવે એમ વિચારો કે આ ટેકાનો ભાવ ન હોય તો શું થાય? કે સરકાર જે છે, સરકાર તે વેપારી સાથે ભળી જાય તો શું વસ્તુ થાય? ખેડૂત છે, બરાબર, ખેડૂત છે, તેને બટાકા ઉગાડ્યા, તેનું બિયારણ છે, બિયારણ, મજૂરી, ઉપરાંત જે પણ તેનું સમય અને જીવજંતુ નાશક, આ જેટલી પણ વસ્તુ વપરાય તે બધી વસ્તુ વાપરીને ખેડૂતને 1 કિલો બટાકા પડ્યા 30 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 30 રૂપિયામાં. વેપારીઓએ નક્કી કર્યું કે આપણે 10 રૂપિયા લેવા છે. બરાબર, બધા વેપારીઓએ નક્કી કરી લીધું કે 10 રૂપિયા લેવા છે બટાકા. તો થશે શું? એ ખેડૂતોને 30 રૂપિયા પડ્યા છે તો ખેડૂતને શું થશે? 20 રૂપિયાનો લોસ થશે. 20 રૂપિયાનો લોસ થયો ખેડૂતને. જો આ 10 રૂપિયા લેશે તો ખેડૂત જશે સરકાર પાસે કે ભાઈ અમારો 30 રૂપિયાનું છે તો તમે 40 રૂપિયા લઈ લો. સરકાર જો વેપારી સાથે ભળેલી હશે તો શું કરશે? ખેડૂતની વાતને ઇગ્નોર કરશે, એટલે કે ખેડૂતનું કંઈ સાંભળે જ નહીં અને વેપારીને સપોર્ટ કરશે. તો આ જે સિસ્ટમ બંધાઈ ગઈ. અત્યારે તો સરકાર ટેકાનો ભાવ આપે છે, તો અત્યારે સરકાર ટેકાનો ભાવ નક્કી કરી દે કે 40 રૂપિયાનો ટેકાનો ભાવ આપશે સરકાર. તો ખેડૂત શું કરશે? વેપારીને નહીં વેચે, 10 રૂપિયાને વેચી દેશે ટેકાના ભાવે સરકારને 40 રૂપિયા. તેનાથી ખેડૂતને શું થશે? તો 10 રૂપિયાનો ફાયદો થશે અને તે ફરીથી આગળની પ્રક્રિયા કરી શકશે અને પોતાના પરિવારનું પણ ભરણ પોષણ વસ્તુ ચલાવી શકશે. બરાબર, તો આ સિસ્ટમ જે મેં તમને કીધી કે સરકાર અને વેપારી એક થઈ જાય ત્યારે શું વસ્તુ થાય? તો તે સમયે આ વસ્તુ હતી કે જે સરકાર હતી તે કોની હતી? તો તે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. વેપારીઓ પણ તેના જ હતા, અંગ્રેજો હતા, અંગ્રેજ વેપારી હતા. અને જે બીજા હતા ભારતીય વેપારી તે પણ અંગ્રેજો સાથે ભળી ગયેલા હતા. તો આ સિસ્ટમ ચાલતી હતી કે એ લોકો જે ભાવ નક્કી કરતા હતા ને એ જ ભાવે ખેડૂતોને લેવું પડતું હતું. હવે આ જે 20 રૂપિયાનો લોસ ગયો, બરાબર, વેપારીને વેચવાથી જે 20 રૂપિયાનો લોસ ગયો તે રિકવર કેવી રીતે થશે? તો રિકવર તો થાય જ નહીં. હવે એવું સમજો કે એના માટે ફરીથી ખેતી કરશે ખેડૂત, કેમ કે એના પાસે તો કોઈ ઓપ્શન નથી. પરિવારનું ભરણ પોષણ ચલાવવાનું છે, તમામ વસ્તુઓ કરવાની છે. જે લોન થઈ 20 રૂપિયાના લોસથી એને પણ રિકવર કરવાની છે. તો જે વેપારીઓ છે ને લોન આપશે, એટલે ભાઈ તારે આપ્યા પૈસા, એટલે કે લોન આપી.
લોનથી તે ફરી વખત ખેતી કરશે. હવે બીજી વખત એવું થયું કે દુકાળ પડ્યો અને પાક નષ્ટ થઈ ગયો, 30% પાક નષ્ટ થઈ ગયો. તો પણ જે 70% પાક છે તે રહેશે. પરંતુ જમીન મહેસૂલ કેટલું હતું? તો જમીન મહેસૂલ કોણ ઉઘરાવશે? સરકાર ઉઘરાવશે. એ તો 100% પર જ ઉઘરાવશે. એ લોકો 30% જે નુકસાન થયું તે જુએ નહીં. જે ખેડૂતો હતા આ પદ્ધતિના કારણે પાયમાલ થતા જતા હતા. બરાબર. તો આ મુખ્યત્વે પ્રોબ્લેમ હતા એ વખતની જે સિસ્ટમ હતી તેના. અંગ્રેજો આ રીતે ભારતનું શોષણ કરતા હતા. હવે વાત કરીએ કે આ જે બધી સિસ્ટમ થઈ, બરાબર, જે બધી વસ્તુઓ થઈ તેના કારણે અમુક વિદ્રોહ થયા. હવે વિદ્રોહોમાં માત્ર ખેડૂતો જ ન હતા, પરંતુ જે જનજાતીય લોકો હતા તે લોકો સાથે પણ પ્રોબ્લેમ હતો. તે લોકો સાથે પણ આ જ વસ્તુઓ થતી હતી. તો તે જોઈએ. તો જનજાતીયની સ્થિતિ એટલે કે ટ્રાઇબલ કન્ડિશન કેવી હતી ટ્રાઇબલ લોકોની, જનજાતીય લોકોની? તો મુખ્યત્વે જનજાતીય સમૂહો જોઈએ તો સંથાલ હતા. તે ક્યાંના હતા? તો હજારીબાગ, ઝારખંડ પાસે સંથાલ જનજાતિ રહેતી હતી. અને તે લોકોનું મુખ્ય કાર્ય શું હતું? તો તે હતું કે રેશમના કીડાનો ઉછેર કરતા હતા અને તેમાંથી રેશમ મેળવતા હતા. કે પછી એ રેશમના જે કીડા છે તેને વેપારીને વેચી દેતા હતા, વેપારીઓને. એના પછી મુંડા જનજાતિ ક્યાંની હતી? તો છોટાનાગપુરની હતી. એટલે કે જે દક્ષિણી બિહાર છે, દક્ષિણ બિહાર ત્યાંની હતી. અને અત્યારે એને આપણે ઝારખંડ રાજ્યમાં પરિવર્તિત કરેલું છે. ઝારખંડ રાજ્ય કહીએ છીએ તે વિસ્તાર, છોટાનાગપુરનો પ્રદેશ, જ્યાં આગળ સૌથી વધારે પ્રમાણમાં ખનિજો જોવા મળે છે, ત્યાંની હતી મુંડા જનજાતિ. તે મુખ્ય શું કાર્ય કરતી હતી? તો તે શિકાર કરવાનું કાર્ય કરતી હતી અને જે વન્ય પેદાશ છે તેને ભેગું કરવાનું કાર્ય કરતી હતી. પછી તેને આગળ વેચી દેતી. ખોંડ જનજાતિ તે ઓડિશામાં આવેલી છે, ઓડિશા પાસે રહેતા હતા અને તેઓ ટોળા બનાવીને નાના ટોળિયા બનાવીને શિકાર કરતા હતા. ઉપરાંત તે લોકો પશુપાલકોનું તરીકે પણ કાર્ય કરતા હતા. વન ગુજ્જર જે પંજાબ પાસે રહેતા હતા, વન ગુજ્જર જનજાતિ. લબાડિયા જનજાતિ જે આંધ્રપ્રદેશની છે. ગદ્દી જે કુલ્લુ પાસે આવેલી જગ્યામાં જંગલોમાં રહેતી હતી. બકરવાલ જે કાશ્મીરની. આ તમામ જે જનજાતિઓ હતી તે પશુપાલક અને ખેતી કરતી હતી. ખેતી મુખ્યત્વે પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં થતી હતી અને તે 2 પ્રકારે થતી હતી. પહેલી હતી તે હતી ઝૂમ ખેતી, જેને આપણે સ્થળાંતરીય ખેતી તરીકે ઓળખીએ. અને બીજી હતી તે હતી સ્થાયી ખેતી, એટલે કે એક જ જગ્યાએ રહીને કરે. ઝૂમ સ્થળાંતરીય ખેતીમાં તે લોકો એકવાર ખેતી કરીને તેને છોડી દેતા હતા જગ્યાને અને બીજી જગ્યાએ ખેતી કરતા હતા. તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે. ખેતીને થોડું વધારે ડિટેલમાં સમજીએ તો એ રીતે સમજી શકીએ કે જ્યાં જંગલો હતા, બરાબર, તે જંગલમાં જ ખેતી કરતા હતા. આદિવાસી મુખ્યત્વે જે જનજાતિઓ હતી તે જંગલમાં રહેતી હતી. તો જંગલમાં મુખ્યત્વે ઘનઘોર જંગલ હોય તો ત્યાં સૂર્યપ્રકાશક જમીન સુધી ન પહોંચે. ત્યાં આગળ તે લોકો ઉપરના મોટા જે વૃક્ષો હતા, ઘાસ હતું મોટું, તેને કાપી નાખતા. અને આ જે ઘાસને કાપ્યું તે સુકાઈ જાય એટલે તેને સળગાવી દેતા. હવે આ જે સળગ છે તેનાથી શું બનશે? રાખ બનશે. આ રાખમાં પોટેશિયમનું પ્રમાણ સૌથી વધારે હશે. પોટેશિયમ સૌથી સારા પ્રમાણમાં હશે. તેના કારણે શું થશે? પોટેશિયમના કારણે કે જમીન છે તે ફળદ્રુપ બનશે. અને આ જે ફળદ્રુપ જમીન બની તેમાં તે લોકો ખેતી કરતા હતા. એકવાર ખેતી થઈ ગઈ, આ રીતે કરી દીધી, તો તે જગ્યાને છોડી દેશે અને તે લોકો આગળ વધશે. અને આ જ પ્રક્રિયા ફરીથી રિપીટ થશે. આને આપણે સ્થળાંતરીય ખેતી કહીશું. આ રીતે સ્થળાંતરીય ખેતી કરતા હતા, જેને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આદિવાસી બળવાઓ. જોતા પહેલાં આપણે એક વસ્તુ જોઈએ કે આદિવાસી બળવાઓ થયા કેમ, તેની પાછળના કારણ શું હતા. તો મુખ્ય કારણ એ હતા કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી,
બરાબર, જે અંગ્રેજો હતા તે લોકો શું કરતા હતા, તેમનો ફાયદો કરવા માટે આવ્યા હતા. પહેલી વસ્તુ તો જ્યાં પણ તેમને ફાયદો દેખાતો હતો ત્યાં આગળ તે લોકો ઘૂસતા હતા, એટલે કે ત્યાં તે લોકો કનડગત કરતા હતા. આદિવાસીઓનું એક વસ્તુ ફિક્સ હતી કે તે લોકો જંગલ પેદાશો એટલે કે વન પેદાશો, પશુપાલન, ખેતી અને શિકાર, આ પ્રવૃત્તિઓથી તેઓ ગુજરાન ચલાવતા હતા અને આગળ વેપારીઓને અને બજારોમાં વેચી દેતા હતા. હવે અંગ્રેજોને આ જે પણ વસ્તુઓ છે તેમાં પોટેન્શિયલ દેખાતો કે ભાઈ આમાં વધારે નફો મેળવી શકીએ છીએ, તો તે લોકો શું ઈચ્છતા હતા કે જે આદિવાસીઓ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરે અને આ વસ્તુઓ ભેગી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભાવે વસ્તુઓ આપે. આ વસ્તુઓ માટે આદિવાસીઓ ઇનકાર કરશે. એ લોકોનું કેવી વસ્તુ છે, તો એ લોકો પોતાનો જે વિસ્તાર છે ત્યાં આગળ પોતે જ રહે અને પોતે જે સિસ્ટમથી ચાલતા આવ્યા છે, જે વ્યવસ્થા તેમને ઊભી કરેલી છે, ત્યાં મુખિયાઓ હોય તે મુખિયાઓએ જે સિસ્ટમ ઊભી કરી, જે નીતિ નિયમો બનાવ્યા તેના આધારે જીવતા હતા. તેમાં તે લોકોને નડ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે મુખિયાઓની જે મુખ્ય પાવર હતી એટલે કે તેમનો જે શક્તિ હતી તેના પર કાબૂ મેળવવા માટે કંપનીના નીતિ નિયમો લાગુ કર્યા. તેના કારણે આદિવાસી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વહેર ઊભું થયું અને બળવાઓની શરૂઆત થઈ. મુખ્યત્વે કયા બળવા થયા, તો કોલ આદિવાસી બળવો જે 1831-32માં થયો હતો. જે પણ બળવાના નામ છે ને તે તેમની જનજાતિના નામ પરથી આપવામાં આવ્યા છે. કોલ આદિવાસીઓએ કરેલો બળવો કોલ આદિવાસી બળવો 1831-32માં થયો. સંથાલ બળવો જે સંથાલ જનજાતિએ કર્યો 1855માં. કોયા બળવો જે આંધ્રપ્રદેશમાં, મુખ્યત્વે જે પૂર્વી ગોદાવરીનો વિસ્તાર છે, ગોદાવરી નદીનો જે વિસ્તાર છે આંધ્રપ્રદેશનો, ત્યાં આગળ થયો હતો. અને મુખ્ય અસર કરતા જિલ્લાઓ કયા હતા, તો તે હતા કોરપુર અને માલકણગીરી. આ બંને ક્યાં આવેલા છે, તો ઓડિશામાં આવેલા છે જિલ્લાઓ. ક્યારે થયો, 1879-1889માં થયો હતો અને તેના મુખ્ય નેતા હતા કોંડાડોરા. જે રીતે બિરસા મુંડા હતા, તે જ રીતે કોયા જનજાતિના કોંડાડોરા હતા. તેમને માલકનગીરીના રાજા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોને? કોંડાડોરાને માલકનગીરીના રાજા કહેવામાં આવતા હતા. બસ્તરનો બળવો જે છત્તીસગઢ બસ્તર પઠાર આપણે ગણીએ છીએ ત્યાં આગળ બસ્તરનો બળવો થયો હતો 1910માં. વારલીનો બળવો જે મહારાષ્ટ્ર ખાતે થયો હતો 1940માં. વારલી જે જનજાતિ છે તે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી છે, ત્યાં વસે છે. આપણે વારલી ચિત્રકલા પણ આગળ જઈને ભણીશું. ચિત્રકલા તે આ આદિવાસી જનજાતિની ચિત્રકલા છે, બરાબર. તેમના દ્વારા વારલીનો બળવો કરવામાં આવ્યો હતો, વારલી બળવો 1940માં. તો આ મુખ્ય આદિવાસી બળવા હતા. હવે તેમાં જે મુખ્ય આપણે જોવાનું છે તે છે બિરસા મુંડા વિશે અને તેમણે શરૂ કરેલી ઉલગુલાન ચળવળ વિશે. તો બિરસા મુંડાનો જન્મ થયો હતો 15 નવેમ્બર 1875માં. તેમના પિતાનું નામ હતું સુગના મુંડા અને તેમની માતાનું નામ હતું કરમી મુંડાઈ. તેમના માતાનું નામ હતું અને સુગના મુંડા તેમના પિતાનું નામ હતું. તેમને સ્થાનિક જે મિશનરી હતી તેની શાળાઓમાં શિક્ષણ પણ મેળવ્યું હતું અને શરૂઆતથી જ તે પિતા સાથે સ્થળાંતરણમાં જીવન વ્યતીત કર્યું હતું. જે બાળપણ હતું તે તેમને મુખ્ય જે સુધારા કાર્ય કર્યા, તો જે જનજાતિ હતી મુંડા પ્રજાતિ, ત્યાં દારૂનું ઘણું વ્યસન રહેતું હતું. તો તેમને લોકોને દારૂ છોડવા પર પ્રેરિત કર્યા. ગામની સફાઈ રાખવા માટે ડાકણ અને જાદુ જે પણ અંધવિશ્વાસ જે ફેલાયેલો છે જનજાતિમાં તેના પર વિશ્વાસ ન કરવા માટે પ્રેર્યા. ઉલગુલાન ચળવળ જે 1895માં મુખ્યત્વે શરૂ થઈ હતી
જેનો અર્થ થાય છે ઉલગુલાનનો થાય છે અર્થ મહાન વિદ્રોહ. બરાબર, ઉલગુલાનનો મતલબ પૂછે તો થાય છે મહાન વિદ્રોહ. ક્યારે શરૂ થયું હતું? 1895માં શરૂ થયું હતું. કયા વિસ્તારમાં? તો દક્ષિણ બિહાર એટલે કે છોટા નાગપુરના વિસ્તારમાં. આજનું ગણીએ તો આજનું જે ઝારખંડ રાજ્ય છે તે વિસ્તારમાં શરૂ થયું હતું. તેનો ઉદ્દેશ હતો દીકુઓ એટલે કે જે પણ બહારના લોકો છે, બહારના લોકો એટલે કે જે જંગલમાં નથી રહેતા, એ જનજાતિના લોકો નથી, તે લોકો એટલે કે જે પણ જમીનદારો હોય, ઇજારાદારો હોય, વેપારીઓ હોય, જે લોકો ઘૂસતા હોય વધારે પડતા, બરાબર, જંગલમાં દખલ કરતા હોય તે લોકો, અને અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજી શાસન તેમનાથી મુક્ત થઈને બિરસા રાજ સ્થાપવું. અને તેનો અંત થયો ક્યારે થયો? તો 1900માં જેલમાં બિરસા મુંડાનું અવસાન થયું. એ અવસાનથી આ જે ચળવળ હતી ઉલગુલાન ચળવળ તેનો અંત થઈ ગયો. બરાબર, ઉલગુલાન ચળવળને જેટલી પણ આદિવાસી ચળવળો થઈ એ શેના કારણે થઈ હતી? તો કે જે જંગલ પર ત્યાંના જે આદિવાસી લોકો, ત્યાંની જે જનજાતિઓ રહે છે, ત્યાંની જનજાતિઓ તેમના હકો છે, બરાબર, તેમાં દખલ કરવાના કારણે થયું હતું કે ભાઈ તેમના હકો જતા રહ્યા. કોના કારણે? અંગ્રેજોના કારણે. તો તેના વિરોધમાં ચળવળ કરવામાં આવી હતી. જો અત્યારના આપણે સમય સાથે તેને લાગુ કરીએ તો અત્યારે પણ એ જ વસ્તુ થઈ રહી છે. એ સમયે ગળી છે, પછી જંગલની પેદાશો કે પછી જે પણ બીજી વેપારી કે પછી અન્ય લાભકારક વસ્તુઓ જે હતી તેના માટે અંગ્રેજોએ કર્યું હતું. અંગ્રેજોએ તેમના હકો છીનવી લીધા આદિવાસીઓના. અત્યારે પણ થોડાક સમય પહેલાં જોશો તે હસદેવના જે જંગલો હતા તેનો નાશ કરવામાં આવ્યો. શેના કારણે? તો કે ખનન પ્રવૃત્તિ શરૂ કરવા માટે, ત્યાં ખાણકામ કરવા માટે. તો કોઈ એક્સ કંપનીએ, બરાબર, ત્યાં જે પણ જનજાતિ રહે છે તેમના હકો હતા તે જંગલ પર. તે લોકો ત્યાં જંગલ પેદાશો, વન પેદાશો ભેગી કરતા હતા અને તે જે પણ વન પેદાશો છે તેમાંથી ઔષધિઓ કે પછી જે પણ કામની વસ્તુઓ હતી, બરાબર, તે બનાવીને આગળ વેચતા હતા અને તેમની એક સિસ્ટમ ચાલુ હતી. આનાથી શું થયું? અંગ્રેજોએ શું કર્યું હતું કે ગળીને અને તેમના જે પણ કામના પેદાશો છે કે કામની વસ્તુઓ છે તેમાં જબરજસ્તીથી મજૂરીએ લગાવ્યા હતા. એટલે કે વેઠ કરાવી હતી. વેઠ પ્રથાની શરૂઆત કરી અંગ્રેજોએ. અત્યારે શું થશે? આજે હસદેવના જંગલો કપાયા તો ત્યાંના આદિવાસીઓને હવે કઈ પ્રવૃત્તિ કરવી પડશે? તો આજે ખનન છે કામ, જે કંપનીએ ચાલુ કર્યું હતું તે ખનન કામમાં એ લોકોને લાગવું પડશે. કારણ કે આજે તેમની રોજીરોટી હતી, જંગલ કાપી નાખ્યા તો આજે તેમની રોજીરોટી હતી તે તો જતી રહી. તેના કારણે તેમને ખનનમાં વેઠ કરવી પડશે, જબરદસ્તી મજૂરી કરવી પડશે. બરાબર, તો આ સિસ્ટમ છે એ પહેલાંથી પણ ચાલતી આવી હતી અને અત્યારે પણ આ વસ્તુ ચાલતી આવે છે. એ સમયે આ પ્રકારની ચળવળો કરી અને અત્યારે કોઈ પણ પ્રકારની ચળવળો કરી જ નથી શકતા તેવું પણ તમે કહી શકો છો. હવે જોઈએ MCQs. મહાલવાડી જે સિસ્ટમ હતી એટલે કે જે પદ્ધતિ હતી તેમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવતી હતી? તે સોંપવામાં આવતી હતી મહાલવાડીમાં ગામના મુખિયાને, ગામના મુખીને. કાયમી જમાબંધીમાં સરકારનો હિસ્સો કેટલો હતો? તો તે હતો 9/10. એટલે કે 10માંથી 9 ભાગ જે હતા તે સરકારના હતા અને 1 ભાગ હતો તે જમીનદારનો કે ઇજારાદારનો હતો. આગળ જોઈએ, બિરસા મુંડાએ કયા આંદોલનનું નેતૃત્વ કર્યું હતું? તો હમણાં જોયું ઉલગુલાન આંદોલન એટલે કે મહાન ચળવળ. ઉલગુલાન તેનો મતલબ થાય છે મહાન ચળવળ. થોમસ મુનરોએ કયા પ્રાંતના ગવર્નર હતા? તો થોમસ મુનરો જે હતા તે મદ્રાસ પ્રાંતનો ગવર્નર હતો અને કઈ પ્રથા શરૂ કરી હતી જમીનદારીની? તો તેને કરી હતી રયતવારી પ્રથાનો મુખ્ય પ્રચારક હતો કે પ્રણેતા હતો. બરાબર, પ્રણેતા હતો મુનરો. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડમાં મહાલ શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવતો હતો?
તો તે કરવામાં આવતો હતો ગામ અથવા તો તેના સમૂહ માટે. મહાલવાડી પ્રથામાં આપણે જોયું કે ગામના મુખિયાને મહેસૂલ માટે એક શું કરવામાં આવ્યું, તેને નીમવામાં આવ્યો કે ગામના મુખિયા તે ગામ સમૂહનું કે તમામ ગામનું મહેસૂલ ભરીને આપશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. હવે જે મહાલ હતો તે શબ્દનો મતલબ જ શું થતો હતો કે ગામ અથવા તો ગામનો સમૂહ. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં થયેલો કોયા બળવાના પ્રણેતા એટલે કે મુખ્ય નેતા કોણ હતા? તે હતા કોંડાડોરા. કોંડાડોરા ત્યાંના મુખ્ય નેતા હતા. કયો બળવો છે? તો કોયા બળવો છે. કોયા જનજાતિ છે. જનજાતિ. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે યોગ્ય રીતે જોડાયેલી નથી? પદ્ધતિ અને પ્રણેતાની છે. કાયમી જમાબંધી લોર્ડ કોર્નવાલિસ, રયતવારી થોમસ મુનરો, મહાલવારી હોલ્ટ મેકેન્ઝી, ફાર્મિંગ વ્યવસ્થા લોર્ડ ડેલહાઉસી. તો સ્વાભાવિક છે કે આ વસ્તુ છે તે ખોટી છે. બરાબર. ગળીના ઉત્પાદનમાં કઈ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને બાંધ્યા ભાવે ખાતાદારને વેચતો હતો? તે હતી રેતી પ્રથા. આમાં જે ઉત્પાદક હતો તે પોતે હળ, બળદ, ખેતર એ તમામ વસ્તુઓનું રોકાણ કરતો હતો અને પછી તેને તૈયાર કરતો પાકને અને કારખાને લઈ જતો હતો. નીચ પ્રથામાં 19મી સદીમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરવાનું કાર્ય કરતા હતા? તો રેશમના કીડા ઉછેરવાનું કાર્ય કઈ જનજાતિના લોકો કરતા હતા? મુંડા, સંથાલ, ખોંડ કે પછી ભીલ? તે હતી મુંડા જનજાતિ.